જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય માં ગુજરાત. આજની વાત કરીએ આપણે તો રાજકોટ મહાનગરપાલિકાની જે પેપરમાં આવ્યું જોઈ લો. હવે ઉચ્ચસ્તરીય બેઠક મહાનગરપાલિકાના પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર શ્રી આ બધા ગાંધીનગરમાં બેઠક કરી, મિટિંગ કરી અને આજે રાજકોટની અંદર જે મકાનો તોડવાના છે લગભગ 992 નદી કાંઠાના મકાનો છે અને ટીપી રોડના 497 મકાન. હવે મકાનો તો બધે તોડો છો અને તમારે તો કંઈ ખાલી મિટિંગો જ કરવાની છે, બાકી તમારી ઉપર કોઈ લોકો કંઈ કરી જ નથી શકવાના. તમારી જોડે સત્તા છે. આટલા મકાનો તોડે એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થિત કરી આપી કે બીજા મકાન આપ્યા? કોઈ વ્યવસ્થા કરી એમના માટે કે ડાયરેક્ટ તોડી જ નાખવાના? તમને એક તરફી સત્તા આપી એટલે તમારે મનફામ કરી નાખવાનું. તમે સ્પેશિયલ ફોર્સ બોલાવશો, એસઆરપી બોલાવશો તો ત્યાંના લોકો બિચારા કશું કરી જ નથી શકવાના, કોઈ પણ નહીં કરી શકવાના. કેમ કે સત્તા તમારી જોડે છે બધી. મન ફાવે ત્યાં મકાનો તોડી નાખવાના, મન ફાવે ત્યાં બેઘર કરી દેવાના. કોઈ ગરીબોનું નહીં જોવાનું, વિચારવાનું નહીં કંઈ કે એ ક્યાં રહેશે, શું કરશે, કોઈ વિચારવાનું નહીં તમારે. આટલા બધા મકાનો એટલે તમે વિચાર તો કરો. એક બાજુ તમે કહો છો ગરીબોને મકાન આપવાના, એક બાજુ મકાન તોડી નાખો. આ લોકોને મકાન આપ્યા ક્યાંય? આડેધડ તોડવા જ માંડવાના બસ. આપણે ગાંધીનગરમાં મિટિંગ કરી પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરે. હવે એમણે કીધું અમે એસઆરપી સ્પેશિયલ એક્શન ફોર્સ મદદ લેવામાં આવશે. અરે મદદ તમે લો, તમને તો આપવાની છે સરકાર. કે તમે ગરીબોનું ખરાબ કરો જ બેઠા છો. કોઈ પણ જગ્યાએ તમે જુઓ પોકળાણ છે તો તમને સહેજે દયા નહીં આવતી. સરકાર કેમ જ કરવાનું, ગરીબોનું વિચારવાનું જ નહીં કંઈ. તલાવડીના કિનારે ચલો આ ટીપીનું તમે જે વાત કરો 449, તો ટીપી અહીંયા શાનો ટીપી આવ્યો? અને આવ્યો તો પહેલાં એમને મકાનની વ્યવસ્થા કરો અથવા પૈસા આપો તો બીજા મકાન લઈ લે એમની રીતે. તો એવું તો કંઈ કરવું પડે ને. એમને તોડી જ નાખવાના બસ. આટલા વર્ષોથી રહેતા હોય, કેટલા વર્ષોથી રહેતા હશે એ લોકો, 60-70 વર્ષથી રહેતા હશે, અને છતાં એમને મકાન જમીન દોસ્ત કરી નાખવાના. પરિવારને જે કરવું એ કરે, જ્યાં મરે એ મરે. એવું જ થયું ને. ગરીબોનું કંઈ જોવાનું જ નહીં. આ કેટલી મહેનતથી એમણે મકાન બનાવ્યા હશે, આ તમે 2 મિનિટમાં તોડી નાખશો રાતોરાત. એમને કોઈ વિચારવાનો ટાઈમ નહીં કે સામાન લેવાનો ટાઈમ નહીં, કોઈ ટાઈમ જ નહીં આપવાનો. સહેજ તો શરમ રાખો, ઉપરવાળાની દયા, આમ ઉપરવાળા ઉપર થોડો ડર રાખો. સરકાર કેમ બધું ના કરશો? કાલે આજે સરકાર ભાજપની, કાલે બીજી આવશે. અને કુદરતનો ડર રાખો. એમ આડેધડ ના તોડો મકાનો. થોડુંક તો વિચાર કરો કે તમારી જોડે સત્તા એટલે મનફામ કરી નાખવાનું. ગમે તેનું મકાન ઉપાડી નાખવાનું, તોડી જ નાખવાનું. કેટલી મહેનતથી એમણે મકાન બનાવ્યા હશે એ તો વિચાર કરો. મકાનની વ્યવસ્થા કરો એમના માટે. બીજા મકાન આપો અથવા રૂપિયા આપો લઈ લેશે મકાન. એવું કંઈ પૂછતું જ નથી. સરકાર કેમ કરી નાખવાનું? થોડીક તો મર્યાદા રાખો, થોડીક તો મર્યાદા રાખો. ગરીબ માણસો ઉપર દયા રાખો તો કુદરત દયા કરશે તમારા ઉપર. નહીં તો રાતોરાત હેરાન થઈ જશો. કુદરત કોઈ છોડતી નથી. એની જોડે લાકડી નથી, એની લાકડીમાં અવાજ પણ નથી. તમે હેરાન થઈ જશો, સમજી લો. તમે થોડી કંઈક વચ્ચેનો રસ્તો એવો કરો, ગરીબોને બી ખુશ થવા જોઈએ કે ચલો ભાઈ મકાન પાડે તો વૈકલ્પિક વ્યવસ્થા કરી. કંઈ નહીં, એમને તોડી નાખશે, પતી ગયું. કાટ મળે નહીં લેવા દે, બારી બાણે નહીં લેવા દે, સામાને નહીં લેવા દે, બધો અંદર દટાઈ જશે. છોકરી છોકરાઓ ભણતા હશે અને ચોપડાઈ દટાઈ જશે.
અત્યારે પાડશે પરીક્ષાઓ પાછળ શું ભણે છોકરાઓ ટેન્શનમાં, મા બાપ ટેન્શનમાં, છોકરા ટેન્શનમાં. થોડું તો વિચાર કરો યાર. મને ખબર જ નહીં પડતી પોલીસ કેમ આ લોકોના વાતો ઉપર આવે, આ લોકોની વાત ઉપર કેમ ચાલે છે. પોતાની સત્તા, પોતાનો સ્ટારનો ઉપયોગ કેમ નથી કરતા. ગરીબ માણસોનું વિચારો, એમના માટે દર મકાનો ના તોડો, બધે જ્યાં ત્યાં વ્યવસ્થા કરી આપો એમને. માનવતા જ મરી ગઈ બિલકુલ. કોઈ માનવતા જ નથી રહી તમારામાં, કોઈ માનવતા બિલકુલ નહીં. આડેધડ મકાન તોડો જ માંડવાના, વાસણ બી લેવા દેતા નહીં. તમે કેટલી હદ ઉપર તમે કઈ ટાઈપના માણસ થઈ ગયા ખબર નહીં પડતી. કોનો ડર તમને આટલો બધો છે કે ભાઈ તમારે પોસ્ટ મેળવવા માટે કરો આ બધું, બઢતી મેળવવા માટે? શું જોઈએ તમારે? થોડીક શરમ રાખો, થોડીક શરમ રાખો. સરકાર તો આજે છે ને કાલે નહીં રહે, ત્યારે શું કરશે તમે? જય જવાન, જય કિસાન, જય જય 61. નારી શક્તિનો જય હો, જય મહાગુજરાત.